અમદાવાદ અને લંડનની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થઈ છે। ટેક ઓફના થોડા કલાકો પહેલા જ ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। જો કે ટેકનિકલ ખામી પકડાઈ છે તો યાત્રીઓના જીવ બચી ગયા છે। એર ઇન્ડિયાની AI 159 ફ્લાઇટ આજે રદ કરાઈ છે। ફ્લાઇટ રદ થવાના કારણે યાત્રાળુઓને ભારે હાલાકી પડી હતી। લંડન જવા નીકળેલા યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા। પ્લેનમાં ખામી સર્જાતા એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે ફ્લાઇટ રદ કરવાનો। एक वाग पहला एवो मैसेज आयो कि 3 वागे जसे फ्लाइट 1 वाग्यानी 3 वागे जसे 3 वाग्यानी હવે કેન્સલ કરી અમારે જઈને પાછું આનું મારા 8-8 હજાર રૂપિયા ભાડાના થાય છે। નોંધ થાય છે કે કોઈ જવાબ કશો મળતો નહીં અને એમ કહે છે કે તમારે કાલની હજુ થાય કે ના થાય હજુ નક્કી નહીં કહેશે ખરા પણ કાલની હજુ કશું નક્કી જ નહીં તો અમારે પેસેન્જર શું દૂરથી આવ્યો અમારે શું કરવાનું? 8:26 મેસેજ આવ્યો કે તમારી ફ્લાઇટ જે 1 વાગ્યાની હતી 1:10 એ 2:55 ની થઈ છે। અહીંયા આયા પછી જ ખબર પડી તો આવી રીતે કેમનું ચાલે? એમ ગમે તે હોય તો એક ફાઇનલ તો કરવું પડે ને અને કાલનું કરે આજનું ના થાય તો કઈ નહીં કાલનું કરવું જોઈએ ને કે કઈ કાલે ફાઇનલ છે તમારી એવી। અહીંયા સત્તાધિકારીઓને બધાને અમે પૂછી છીએ કોઈ વ્યવસ્થિત કોઈ જવાબ આપતા નથી અને અમારે હવે શું કરવું ક્યાં જવું? અત્યારે લગભગ 200-250 પેસેન્જરો બધા રજડી પડ્યા છે અને હવે તો આ જે આ એર ઇન્ડિયા પ્રાઇવેટને સોંપ્યા પછી પબ્લિક ખૂબ હેરાન થવા માંડી છે। આજે મારી રિટર્ન ફ્લાઇટ હતી પણ અત્યારે જ અહીંયા આવ્યા પછી અમારે મેસેજ મળ્યા કે અમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે વિધાઉટ એની રીઝન્સ કશું કહેવામાં નથી આવ્યું અને જ્યાંથી અમે ટિકિટ બુક કરાવી હતી ત્યાં અમે કોન્ટેક્ટ કર્યો। હવે એ લોકો ફરીથી રીશેડ્યુલ કરે છે કાલની અને હવે જોઈએ શું થાય છે। ઇટ્સ રિયલી પેનિક નાઉ કે ફર્સ્ટ ટાઈમ એવર અમે એક્સપિરિયન્સ કર્યો છે આવો અને નેક્સ્ટ ટાઈમ વી નેવર કમ બેક ઇન એર ઇન્ડિયા અને સર્વિસ ઇઝ રિયલી વર્સ્ટ આઈ એમ સેઇંગ રિયલી વર્સ્ટ સર્વિસીસ યુ નો એન્ડ ડેફિનેટલી વી નેવર એવર બુક એર ઇન્ડિયા અગેન કે એના ઉપર વિશ્વાસ ના કરાય। આફ્ટર ધ ક્રેશ યુ કાન્ટ ટ્રસ્ટ એનીવે। તો એર ઇન્ડિયાની આ ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા હતા। જો કે એર ઇન્ડિયા દ્વારા હવે નિર્ણય લેવાયો છે કે ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ ક્યારેય નહીં કરે। એર ઇન્ડિયા હવે ફ્લાઇટનો નંબર 159 આપવામાં આવ્યો છે। જો કે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો રઝળ્યા હતા। મહત્વનું છે કે હજુ 12 જૂનનો એ દિવસ જ્યારે એર ઇન્ડિયાની બોઈંગ ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી એર ઇન્ડિયાની બોઈંગ 787 અમદાવાદમાં ક્રેશ થઈ હતી અને 350 જેટલા લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા। ત્યારબાદ સતત સમાચાર સામે આવતા રહ્યા છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને હવે અમદાવાદની આ લંડન જતી વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ફ્લાઇટ રદ કરાઈ છે।